સીતારામ બધાયને સાંજે વાગ્યા છે 7:30 ને 5. બાનો જમવાનો સમય થઈ ગયો છે. ધૂપ દીવા વહેલા કરી લીધા કારણ કે બાને લાગે ભૂખ અને પછી એને જા હુઈ જવું હોય. એક નીંદર તો કરી લીધી ને પાછા બેસી ગયા છે. દહીં અને પરોઠા ખાઈશ બા, થેપલા ને દહીં. થેપલામાં મસ્ત લસણ નાખીને બનાવ્યું ને એટલે વહમાં નહીં લાગે બાને. 2-3 ગરમ ગરમ છે એટલે નહીંતર તો હાંજે દૂધને ખીચડી જ ખાય, પણ કાયમ દૂધને ખીચડીને મોરો જીવ પડી જાય તો આજે બનાવ્યા છે થેપલા. અમે ચા ને થેપલા ખાવું. અથાણું ને બા અથાણાનો મસાલોય ન ખાય. ઘણા પૂછતા હતા કે બા અથાણાનો મસાલો ખાય છે, મેં ના પાડી. બા અથાણું કે અથાણાનો મસાલો કે ના ખાય. થેપલાને દહીંની અંદર છે ને ખાંડ નાખી દઉં એટલે એને ભાવે, મીઠું દહીં થઈ જાય એટલે. ગાયનું દહીં છે પણ ઢેફા જેવું દહીં છે. ખૂણા ખૂણા માખણ જેવા છે ને તે તરત ઓગળી જાય. ચાલો આવજો. સીતારામ.